સૌથી પહેલા જે છે આવળબાઈ, કોણ છે? પછી જોગળબાઈ, આવળબાઈ, જોગળબાઈ. પછી જે ત્રીજા બેન છે એ તોગળબાઈ છે. કોણ છે? તોગળબાઈ. તોગળબાઈ પછી છે બીજબાઈ. કોણ છે? બીજબાઈ. પછી હોલબાઈ, પછી સાસાઈબાઈ અને આ જાનબાઈ. જે જાનબાઈને છેલ્લું નામ આપવામાં આવ્યું છે એ જાનબાઈનું નામ જ ખોડિયાર માતા છે. કોનું નામ ખોડિયાર માતા છે? જાનબાઈનું નામ જ ખોડિયાર માતા છે. એટલે આ સાતે સાત બહેનોના નામ આપણે પાકા કરી નાખવાના. અને આ સાતે બહેનડીયું સાથે ગરબા રમશે. સાતે બહેનડીયું શું કરશે? ગરબા. ગરબા જોવા છે ને? હા. રોહિશાળા ગામની અંદર એક માલધારી કુટુંબ રહેતું હતું. એનું ચારણ કહેવાય. એ ચારણ જ્ઞાતિના અને પોતે પશુપાલનનો વ્યવસાય કરતા હતા. ખોડિયાર માતાજીના માતા પિતાનું નામ મામૈયા ચારણ એટલે કે માલધારી, બરોબર. અને એમની માતાનું નામ હતું દેવળબા. આ બંને પશુપાલનો માટે સુખી હતા એમ, પણ એમના સંતાનની ખોટ હતી એમ. એટલે કે જે મામૈયો ચારણ અને વલ્લભીપુરના રાજા શિલાદિત, આ બંને ખાસ મિત્રો હતા એમ. જ્યાં સુધી શિલાદિત છે એ મામૈયા ચારણ સાથે વાત ના કરે તો એ દિવસ એમનો સફળ ગણાતો ન હતો એમ. એવી મિત્રતા હતી એમ. પણ જે બીજા બધા રાજની અંદર કામ કરતા હોય એ લોકોએ શિલાદિત રાજાના કાન ભંભેડી કરી. કાન ભંભેડી કરી એટલે કે શિવ ભગવાનની પૂજા કરી અને મંદિરની અંદર પોતાનું માથું ટેકવ્યું અને કીધું જો મહાદેવ મને તમે સંતાન નહીં આપો તો હું મારું જે આ ધડ છે, જેના ધડ આપણે ધરી દેવું, એને કમળ પૂજા કહેવાય. તમારું શીશ હોય એ કાપી અને કોઈ પણ મંદિરની અંદર ધરાઈ દેવું, એને કમળ પૂજા કહેવાય. એ કમળ પૂજા કરી છે. ત્યારે ભગવાન ભોળોનાથ પ્રસન્ન થયા અને એને કીધું, ભાઈ મહાસુદ આઠમના દિવસે તું તારા ઘેર 8 પારણા બાંધજે. કેટલા? 8 પારણા. અને એ 8 પારણાની અંદર તારા ખાલી ઘોડિયા મૂકવાના છે અને એમાં મારી પુત્રીઓ, નાગ દેવતાની પુત્રીઓ 7, જે આપણે અહીંયા સામે દર્શન કરી રહ્યા છે, આ નાગ દેવતાની પુત્રીઓ છે. અને એમનો એક પુત્ર જે મામૈયા, હા મામૈયા, એ એમનો પુત્ર હતો એમ, બરોબર. એ નાગ દેવતાનો અવતાર હતો. અને આગળની વાત તો તમને સાહેબે કીધી એમ કે ખોડિયારમાં જે જાનબાઈ છે એ કેવી રીતે ખોડિયાર તરીકે પૂજાના, એનો તો ઇતિહાસ તમને કીધો, સાહેબે કીધો ને, બરોબર. તો આ તો આપણે તો ગર્વ લેવા જેવી વાત છે કે આપણા બોટાદ જિલ્લો, અને આ રોહિશાળા પહેલા ભાવનગર જિલ્લામાં જ હતું અને અહીંયા નજીક જ છે. એટલે આ ખોડિયારમાં વિશે આપણે થોડું ઘણું જાણતા હોવા જોઈએ. બીજું, આપણા ગુજરાતનું સૌથી મોટું મંદિર અહીંયા ખોડિયારમાં આવળ આવે છે, જોજો. જોગડ ઉભા રહી જાવ ત્યારે. તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ, અને જાનબાઈ. આ 7 બહેનો છે. કેટલી બહેનો છે? 7. આમાં તમે 7 નામ સાંભળ્યા, પણ આમાં તમે ખોડિયાર માતાનું નામ સાંભળ્યું નથી. હવે અહીંયા તમે જોવો, આવળ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ અને જાનબાઈ. આ 7 માતાજી છે. કેટલા માતાજી છે? આ 7 બહેનો છે.
સાથે સાથ કોણ છે? બહેનો છે. હવે આમાં એવું થયું કે જ્યાં સાતે બહેનોનો એક લાડકડો ભાઈ હતો. કોણ હતું? ભાઈ. એ ભાઈને સર્પ કરડ્યો. સર્પ એટલે કે સાપ. શું કરડ્યો? સાપ કરડ્યો. એટલે એના માતા પિતા સાથે સાથ બહેનો એ વિચારમાં પડી ગયા કે આને બચાવવા માટે હવે શું કરવું જોઈએ આપણે. એટલે પછી એમને વિચાર આવ્યો કે પાતાળ લોકમાંથી જો અમૃતનો કળશ જો લાવવામાં આવે અને એ પાણી જો પીવડાવવામાં આવે તો ભાઈ જીવિત થાય, ઝેર ઉતરી જાય, સર્પનું જે ઝેર હોય એ ઉતરી જાય. એટલે સાતે સાત બહેનોમાંથી એક બેન કે જેનું નામ જાનબાઈ. શું નામ હતું? જાનબાઈ. કે જે એ જાનબાઈ પાતાળ લોકમાં જાય છે. ક્યાં જાય છે? પાતાળ લોકમાં. અને પાતાળ લોકમાંથી અમૃતનો કળશ લઈને એ પૃથ્વી પર આવવા માટે નીકળ્યા છે. ત્યાં રસ્તામાં એને ઠોકર વાગી. શું વાગી? ઠોકર. ઠોકર વાગી એટલે એમાં એવું હતું કે સૂર્યોદય પહેલાં જો ભાઈને એ અમૃત પીવડાવવામાં આવે તો સર્પનું ઝેર ઉતરી જાય. હવે ઠોકર વાગી એટલે પાતાળ લોકમાંથી પૃથ્વી લોકમાં આવવા માટે સમય ઘણો લાગે. એટલે ઠોકર વાગી એટલે ધીમા પડી ગયા. એટલે એમને થયું કે હું સૂર્યોદય પહેલાં પહોંચી શકીશ નહીં. એટલે પછી એમણે દરિયામાં જે મગર રહેતો હતો એ મગરની સવારી કરી. કોની સવારી કરી? મગર સવારી કરી. મગર ઉપર બેસી ગયા અને મગર સવારી થઈને એ જાનબાઈ પૃથ્વીલોક પર આવ્યા. ક્યાં આવ્યા? પૃથ્વીલોક પર. પૃથ્વીલોક પર જ્યારે આવ્યા ત્યારે મગર સવારી પરથી જેવો પગ નીચે મૂક્યો અને કળશ લઈને આવતા હતા એટલે આમ ખોડા ખોડા ચાલતા હતા. કેવા ચાલતા હતા? ખોડા ખોડા. પગમાં વાગેલું હતું એટલે ખોડા ચાલતા હતા. એ તે દિવસે એને ખોડી કહેવામાં આવ્યા. એટલે કે તે દિવસથી એને ખોડિયાર તરીકે મનાવવામાં આવે છે. ખોડિયાર તરીકે એને માનવામાં આવે છે કારણ કે એ ખોડા ચાલતા હતા. અને તમે જે જોયું કે મગર સવારી કેમ કરી તો કે ઠોકર વાગી, ખોડા થઈ ગયા. એટલે પાતાળ લોકમાંથી પૃથ્વીલોક પર આવવા માટે થઈને મગરની સવારી કરી. એટલા માટે એ મગર સવારી કહેવામાં આવે છે. એટલે એને ખોડિયાર કહેવામાં આવે છે. હવે આપણે ખોડિયાર માતાની જે આરતી છે જય આદ્યા આરતી આપણે બધાએ તાળી પાડીને આપણે બોલવાની છે અને સરસ મજાની નવરાત્રિનો શુભારંભ આપણે કરવો છે. કરવો છે ને? બધાને મજા આવશે? હા.